हेलो फ्रेंड, गुड मॉर्निंग। कैसे हो सब लोग? आई होप सब ठीक ही हो गए। और अभी मस्त सुबह हो गई है और मैंने भगवान की पूजा भी कर ली है और मस्त हल्की हल्की पवन चल रही है और हल्की हल्की यहाँ पे बारिश भी शुरू है, मगर इसमें नहीं दिखेंगी। मगर जो यहाँ पे हमारा आंगन है थोड़ा थोड़ा गीला हो गया है, तो आंगन में दिख रहा है कि अभी बारिश शुरू है, इसलिए तो हल्की हल्की बारिश आ रही है और मस्त पवन चल रहा है ठंडा वाला। और अभी तो मौसम है बारिश का, तो लगता है आज बारिश आने वाली है और बादल क्रस हो गया है, इसलिए ऐसा लगता है कि बारिश होने वाली है। तो चलिए डायरेक्ट हम चलते हैं किचन में और मम्मी को मिल लेते हैं। मम्मी जय स्वामीनारायण। जय स्वामीनारायण। શું કરતા હતા? તે ભગવાને ધાર્યું દહીં ને ભાખરી. વાહ, શું વાત છે. ખાવાનું તૈયાર થયું છે. નાસ્તો. કર લે ધાર્યું. દહીં ને ભાખરી. દહીં ને ભાખરી. સરસ સરસ. મજા આવે દહીં ભાખરી સવાર સવારના ખાવાની, નહીં? દહીં તો પહેલેથી જ ભાવે છે મને. હા, બેન ને એટલું ભાવે કા? બેન તો કેટલું ભાવ. નાનપણ બેન શું કરતી દહીં મામા જતા ત્યારે? એને મળવા જતા ને હા હા, એટલે દહીં મામી મેળવી ને તપેલી નાની હોય આખી ભરી કે પોણી ભરી હોય હા હા, તો એ ધરાય જ નહીં, કોઈ વાહે રેવા જ ન દે. બધું થઈ ખાઈ જાય, જાય. પાછી હજી દહીં આપો, હજી આપો. મામી ત્યાં બીજાને વાહે વધે છે નહીં, તો એ પરાણે રોજ દહીં ખાતી પરાણે. નાની હોય ને કેવી રૂજવડી હતી કે આરું જેવડી હતી? રોહિતથી નાની હતી, આ રોહિતથી થોડી મોટી હતી. હા હા, એટલે ઈ પરાણે દહીં ખાઈ લે, બીજા વાહ વધે કે ન વધે એ નહીં જોવાનું, પરાણે રોજ દહીં લે. નાનપણમાં બેન દહીં બહુ ભાવે કા બેન ને? હા, હજી એટલું ભાવે પણ નાનપણમાં તો હું વધારે ભાવતું એને બહુ. ખાતી હતી, દહીં તો બહુ ભાવે. અને કોને યાર બાતતી મમ્મી? માસી હારે બાજતી. આતા હતા ને આતા બાજતી, આતા ખીજાય તો હામી ખાતા ને. હા. બધાય બાજતી. હમ. ખબર ન પડે. નાના હોય તો એમ જ હોય, નાના થોડી ખબર પડે. માસી હારે તો અત્યારે બહુ હેત ને પ્રેમ છે. હા. નાનેથી ને તે આપણે માસીને હાડી પહેરવા દઈએ ને તો કે મારી મમ્મીને હાડી કાઢો ઈ કે હું લે પહેરી. હા હા, રોહી નથી તે રોલ કરતી. હાય. આપણે કઈ કહીએ કે અમારી વસ્તુ છે, હું કામ આઈને હા લાવ્યા? હા, એમ નાના છોકરાને એવું બધું બહુ હોય. ખીજાય બહુ કરતી. હમ. તોફાની બહુ હતી, હવે તો એ જ સુધરી ગઈ છે. હા, તે એટલી જ હોતી થઈ ગઈ જેટલી હતી ને એટલી. અત્યારમાં જો પાછા લાઈટ આવી ગઈ મમ્મી. આજે લાઈટ કેમ વહી ગઈ છે? ખબર ને કંઈક ફળ બળ દેશે તો જ ગઈ હોય. જો અત્યારમાં પક્ષી કેવા કલરાવ કરવા મળે છે કઈ પેલા. મસ્ત ના. અત્યારે મમ્મી વરસાદ જ ચાલતી ગઈ ધીમો ધીમો. હે? ઝરમર ઝરમર આવે. આને જો ને અંધાર થયું એવું લાગે છે. એક રસ થઈ ગયું છે. હા. પપ્પા મંદિરે વહી ગઈ તો છે ને તો? વહી ગયા છે અત્યારે. કઈ ને તમે નાસ્તો કરી લ્યો. તો હાલો બધા નાસ્તો કરવા. हाँ दही में भाखरी सवार सवार मॉर्निंग में मस्त है। जय स्वामीनारायण। तो चलिए अभी मुझे बाकी है भोलानाथ को जल चढ़ाना, तो अभी मैं जा रही हूँ भोलानाथ को जल चढ़ा कर आती हूँ और सबको मस्त से भोलानाथ का दर्शन कराती हूँ। तो चलिए श्री शैलीमणिकालिया महाकालम ओंकार मंगलेश्वरम परलिया विजयनाथम डाके विवाशंकरम सेतु बंतो रामेश्वर नागेश्वरम दारुकवर्ण या तो विश्वत्रम गौतम इंद्र हिमालय तो केदारनाथ श्री शिवाय नमः हेतानि ज्योतिर्लिंगानि साई रत्न पठितानि सत्वनिर्मम भापा समरणीय विनाशते ओम नमः शिवाय नमः ओम नमः शिवाय नमः ओम नमः शिवाय नमः। चलिए फिर फाइनली मैं और मम्मी आ गए किचन में दोपहर का खाना बनाने के लिए और 10:30 बज गए और अभी भूख लग गई है, तो फटाफट से खाना बनाना शुरू कर देते हैं। और आज खाने में क्या बनाने वाले हैं मम्मी? मम्मी તમને ખબર છે? કાંઈ મને નથી ખબર હો. મમ્મીને આઈડિયા નથી ટૂંકમાં શું બનાવવાના છે. પપ્પાએ બધું મંગાવી લીધું શાકભાજી। और आज दोपहर का मेनू है ये पुलाव भात અને कढ़ी અને रोटी सब्जी। सब्जी कौन सी बनाने वाले वो तो मुझे नहीं पता है अभी, तो मुझे मैंने डिसाइड किया है खाली पुलाव भात और कढ़ी, साथ में रोटी तो बनाते हैं। और सब्जी कौन सी बनाने वाले हैं? બટેકા છે, દૂધી છે, જેનું ખબર. दूधी ने तो काल खाधु હતું, आज कदाચ બટાકાનું બનાવશું ભાત છે એટલા માટે। तो चलिए पापा लेकर आ गए कैप्सिकम और गाजर है, धनिया, कड़ी નક્કી पत्ते। ક્યારે કરી નાખ્યું? હે નક્કી ક્યારે કર્યું આ પુલાવ? તમે ક્યાં હતા? તમે કે અંદર હતા? પપ્પાને કીધું તમે શાકભાજી બધી લઈ આવી દો મને। એવું છે? મેં તો રોજ તો આપણે દાળ ભાત ખાતો હોય, મેં તો કઢી ભાત ને પુલાવ બનાવીને મજા આવે, મેં તો બધા ગરम ત્યારે गरम। અલગ બનાવી તો સારું લાગે. સરસ છે. तो अभी बनाना शुरू कर देते हैं। और पापा यहाँ पे गुआर लेकर भी आ गए।
तो गुवर की सब्जी इसके साथ अच्छी नहीं लगती, इसलिए हम आलू की सब्जी बनाएंगे। यहाँ पे मम्मी भी बंगा सा खा रहे। मम्मी आपकी ऊँग पूरी नहीं हुई है क्या? વાસતી હતી ને હું એટલે એટલે બસ જો લાવવા હા, એમાં વાંચે એટલે એવું છે કે કેવું બધાને વાંચે એટલે ઓટોમેટિક ઊંઘ આવે, બાકી ઊંઘ થોડી ન હોતી તો ઊંઘ આવવા મળે. વાસતી હતી આમ સ્થિર હાવ થઈ જાય આપણે હા. એટલે અંદર આવે એક દ્રષ્ટિ થાય એટલે ઊંઘ આવવા મળે આપણે. બોલવાનું ન હોય એકલા એકલા બધું વાંચતા હોય એટલે ઊંઘ આવવા જ મળે. तो कल फटाफट बनाना पड़े. હાલો ચલો तो अभी यहाँ पे मम्मी ने रोटी बनाना शुरू कर दिया है. હા. और अभी मेरा खाना तो बाकी है. और तो अभी तो मैंने यहाँ पे वेजिटेबल कटिंग सिर्फ की है. आलू गाजर और कैप्सिकम है और आलू की सब्जी बनाना बाकी है. और यहाँ पे चावल भी पक गए हैं, तो अभी ये ड्राई हो जाए उसके बाद हम पुलाव बनाएंगे इसका. और कड़ी भी बाकी है, तो फटाफट से पहला आलू कटिंग कर लेते हैं, उसके बाद सब्जी बनाएंगे, उसके बाद पुलाव बनाएंगे. और पे मम्मी की रोटली फुल्का मतलब यहाँ पे मम्मी की फुल्का रोटली बन रही थी, मतलब फूट गई. मेरे कैमरा आया नहीं मम्मी. कोई नहीं, कभी कभी ऐसा हो जाता है. तो चलिए अभी तो लेट हो गया नहीं पड़ा, बीच में फ़ोन आ गया था इसलिए मम्मी. तो फटाफट बनाना शुरू कर देते हैं हम वापस. વિરાલી પુલાવ બનાવે છે ભાત મસાલેદાર મસ્તીના यस एकदम येलो और सब सारी वेजिटेबल डाला है मैंने इसमें. तो ऑलमोस्ट हमारे भात बन गए, पुलाव भात बन गए हैं. अभी कड़ी बनाना बाकी है. શાક અહીંયા બની ગયું છે यहाँ पे शाक बन गया है. બટેકાનું અહીંયા રોટલી બની ગઈ છે हाँ રોટલી બની ગઈ હવે કઢી રહેશે हाँ, तो कड़ी में गरम गरम कर नाखो. काजू बाकी है और काजू अपन नाखी दें. रेडी. આખા કાજુ નહીં કે કટકાનું कटता है नाखा यार, तो नाखा नाख देना. यहाँ पे हमारा पुलाव भात बनकर रेडी हो गए हैं. હા तो अभी बाकी है कड़ी, तो फटाफट से मैं कड़ी बना लेती हूँ. और बाद में बहुत सा थाल रेडी करना है मुझे इसलिए. तो चलिए. તો જમી લઈ જા और इसमें लीला धनिया डालना भी बाकी है सब्जी में. तो पहले तो लीला धनिया डाल देती हूँ, હા बाद में हम हमारी प्रोसेस आगे कर ले जाएंगे कड़ी की ओर. तो चलिए. લીલા ધનિયા જો અહીંયા મેં સુધારીને તૈયાર કર્યા છે તો હમણાં વિરાલી પુલાવમાં ને કઢીમાં નાખશે શાકમાં ને બધામાં यस. हाँ. धनिया के बिना सब कुछ अधूरा है. धनिया हाँ. के बिना सब कुछ फीका फीका लगता है. કોથમીર હોય ને બધામાં તો જ બહુ તો જ મસ્ત મસ્ત બધું આવે, સુગંધ taste આવે મસ્ત આવે, ટેસ્ટ smell મસ્ત મસ્ત આવે આવે. કોથમીર અહીંયા તો અધૂરું રહી लीला જાય दाना तो बहुत हारा सेहत માટે. હા અને એ ઓલા દેશી ધાણા આવે ને ઈ જ એ બહુ કામનું. સરસ ગુણકારી એમ ये चीज गुण हाँ. है. ચાલો કઢી બનાવી નાખો यहाँ पे बगल का थाल बनकर रेडी हो गया है. पुलाव भात है, कढ़ी सब्जी रोटी और ठंडी ठंडी छाछ है. तो अभी मम्मी बगल को थाल कर जाएंगे. और बहुत सारी मक्खियाँ भी है साथ में. बोलो पापा भी आएंगे जमना पापा क्या मेहनत करो શું કરો છો તમે આ हैं. મેહનત કરો છો શું કર્યું આ पुलाव भात बनाया છે. બહુ મસ્ત બન્યા મેં જોયા થાળીમાં પોતાના થાળમાં आई गया जो. ફૂલ મસાલો છે ફૂલ મસાલો મજા આવતા. મેં કહ્યું હતું ને કેપ્સિકમ ને ગાજર ને બધું. એ આની હાટો હા એને હાટું કઢી ને પુલાવ જીકી નાખી બીજું ગરમા ગરમ જીકી નાખી. આ જીકવાનું છે ને બીજું હા હવાના આપણે હવાના કામ કરી બપોર તો જીકવું જ પડે ને ભૂખ લાગે એટલે. તો જય સ્વામિનારાયણ. જમી લઈ ગામ ભગવાન થાળ આવી જાય પછી હા જમી લે જમવું છે ને જો શું કામ છે હા. તમને કમર કેમ છે દુખતી હતી હમણાં? તમે ઘણી વાર સુઈ ગયા હતા. ઈ તો દુખે જ છે એમ ન મટે ને રોટલી કરી એટલે વધારે દુખતી હા તો તો જ્યાં દુખે ને હા ક્યાં દુખે કયા દુખે હા એ વાત એ સાચી. હા દા દુખે બધાય હા લીંબુ ખાઈ તો કે આમ આ દુખે ને. એમ પછી આયલું આપી દે કરીને ઉંમર થાય એટલે અમુક વસ્તુ દુખવા મળે. કહેવાય હા એટલે મેં ઘર પર હા એ વાત એ સાચી. એવું લાગે ને મમ્મી કે આપણે રોંડે જઈ આવશું દવાખાને. જવું જ પડશે તો જઈ આવશું. તમે કેટલા દિવસે દુખે છે ને? હા જઈ આવશું વાંધો નહીં આજે. ચેક કરાય એવો બોલો ચેક કાય કરાવી. ના બોલે ચેક કરીને ખરસ ન થાય ખોટું હા ઈ વાત હશે તો પછી દવાખાને જઈને ખર્ચો થાય ને ભાંગલ ગાડીમાં થોડો ખર્ચો કર્યા કરે પછી કરવો પડે ને કે ભાંગા ગાડી નથી બનાવીને જમવાનું. આપણે તાર પપ્પાને કેવું કામ કર નાખે આપણે આરામ કરીએ એટલે ખર્ચો એ ન થાય હા. જવું ન પડે એમ કામ કરું ને. તમારે કામ કર નાખવાનું કપડાય તમારે ધોઈ કપડું નાખવાના ગરમ કરીને ચેક કરી નાખે હા એટલે સરસ થઈ જાય એમ મોટું તો હું લીધું દવાખાને તો બંધ નથી ગયા સોટ હોય. લાગે ને બે કામ દવાખાના બંધ થઈ જાય ને હા એ બહુ મોટી આમાં જગ્યા સોટ લાગે અમે કે ચોટ લાગીને આવી જાય પણ ચોટ લાગીને આમ નહીં જાય તમે તારે મારા દવાખાને જાઓ.
એવું લાગે ને તો રોંડે મમ્મી જી આવ્યો ચાલુ જ છે. હા રોલ હમણાં જમી માથું મારી મૂકે ને તો વધારે દુખાવો મટે. હા એટલે જ ને એમ જ હોય ને પપ્પા હું મોઢું આમ કેમ કરે કોઈ ના બાબા અરગ નો દવાખાને જવાનો પણ જેની સહન થાય ને તેની સહન કરી લીધું પછી નો થાય ને સહન થાય એટલે દવાખાને જવું પડે રોવા થોડા મળે. કોને ખબર તો દુખતું એને ખબર હોય તો કા મમ્મી એટલે કહું છું ગામર ચેક કરી નાખો કહું છું હા વાત તો હમણાં તમને કઈક દુખે તો ક્યારે તમે ચેક કરી નાખ્યું કા મમ્મી ગામર ચેક જ કરી આવે હા જે કામ કરતો હોય ને એના ગ્રુપે વાપરવાનો કોઈ દફાન ન જાય હા. ચેક જ કરે હા ભાઈ આ કાંઈ નહીં એવું કાંઈ ન હોય જવું પડે જે જાય દફાને ના ભાઈ ના જવું પડે અહીંયા જવું જ પડે એમાં ન હાલે કામ કોઈનું કરે તો તમને રસોઈ કરે તો ખવડાવીએ છીએ. હા. કામ કરીએ. એટલે કહું છું ચેક કરેગા અમારું કામ ઘર હાંસવાનું ફરજ છે ને તમારું કામ ખેતીનું છે. हेलो जमी लिए फ्रेंड बजे शाम के 5 और अभी मैं जा रही हूँ भगवान का दर्शन करने के लिए मंदिर और मम्मी अभी मंदिर पे ही है और दर्शन करके बाद में मैं और मम्मी साथ में निकलेंगे कंसारा बाजार जाएंगे क्योंकि थोड़ा बहुत घर के लिए सामान लेना है तो वहाँ पे जाएंगे तो पहले तो हम दर्शन करेंगे उसके बाद जाएंगे कंसारा बाजार तो बने रहे मेरे साथ मंदिर के दर्शन भी कराऊंगी और साथ में जो भी हम वस्तु लेने वाले वो भी दिखाती जाऊँगी तो बने रहे मेरे साथ तो चलिए चलते हैं अब हम तो फाइनली मैं और मम्मी पहुंच गए थे कंसारा बाजार मगर हमारी जो शॉप है ना बंद है एग्जैक्ट मम्मी के पीछे ही है तो अब हमें वापस घर जाना पड़ेगा नहीं मम्मी फोन करो पर एम थोड़ा दी पसी खोल छे तो भी आज का नज़ारा बहुत बढ़िया है बहुत मस्त एटमोस्फियर है तो यहाँ पे बीच में मैं और मम्मी रुक गए हैं तो यहाँ पे भोलानाथ का मंदिर है कामनाथ महादेव और मस्त पानी बहता जा रहा है वहीं पे मम्मी मस्त देख रहे हैं सब कुछ जय स्वामीनारायण जो हमारा काम था वो नहीं हो पाया नहीं मम्मी हाँ, दुकान बंद थी. ना ऐसे ही वापस आना पड़ा अब देखेंगे कब जाना है वापस प्लान तो बनाना पड़ेगा थोड़ी बहुत वस्तु लेनी इसलिए હા, સર મસ્ત અત્યારે પવન છે ઠંડો. हाँ मस्त છે પવન છે થોડો થોડો તડકો છે છાંટા ઝરમર હા જર્મન જર્મન વરસાદ શરૂ છે બધું ભેગું છે ત્રણ વસ્તુ ભેગું છે तो देखिए यहाँ पे हल्की हल्की धूप है मस्त नहीं और बादल भी है और ठंडा वाला पवन भी है और यहाँ पे हमारे सामने मंदिर है जो हम दर्शन करके वापस आ गए हैं तो यहाँ पे रास्ता जा रहा है मंदिर से और ये हमारा घर की तरफ का रास्ता है तो अभी हम और मम्मी अब घर पे ही जाएंगे नहीं मम्मी मजा આવે નહીં પવન સરસ છે બહુ સરસ છે તો આ કેટલો અંધારો વરસાદ લાગે એવું કેમણ આવશે વરસાદ એવું વરસાદ આવશે નક્કી નહીં વરસાદ નું ક્યારે આવે આમાં નહીં हाँ गमे त्यारे आवे हाँ मस्त बहुत बड़ी मूर्ति है मगर यहाँ से तो एकदम छोटी लगती है नजदीक जाते हैं ना बहुत बढ़िया है बहुत मोटी है मूर्ति तो हम पहुँच गए बाबू के घर पे और बाबू गए बाहर उसको अचानक बाहर जाना हुआ था मतलब बाहर गांव तो अभी घर पे कोई नहीं है मतलब रात को क्या सवेरे आ जाने वाले हैं तो इसलिए मैं और मम्मी यहाँ पे पहुँच गए सारे पौधे और पेड़ को पानी डालने के लिए तो यहाँ पे मस्त क्या बोलते हैं उसको पात्रा के पत्ते हैं बड़े बड़े वाले और पीछे नागरवेल का पान है और ये बड़ी वाली नारियल है लेमन है सब कुछ यहाँ पे लगा हुआ है तो यहाँ पे मम्मी अभी पानी डाल रहे हैं तो तुलसी मैया से शुरुआत किया है मम्मी ने अभी पानी डाल रहे हैं यहाँ पे और यहाँ पे बहुत सारे गुलाब भी लगाए हैं ચોમાસા में गुलाब लगाए तो બધા ચોટી જાય ને મસ્ત પાણી બધા ફૂટી ગયા છે તને પપ્પા હોતા આવી ગયા પાછા પાછા મંદિર ડાયરેક્ટ સીધા અહીંયા વી આવ્યા માંડવી લેવા વાહ હું વાત છે મારી ફેવરિટ પપ્પા માંડવી આજે કાંઈ નથી કાલે હતું જેવાતું કાલે પાછા બધું કા મમ્મી માંડવી ને બીજું શું લેવા શું વાત છે પપ્પા અમે કહેતા કહારા ન્યા તો કહારા દુકાન બંધ હતી તો પાછું ખાલી આવવું પડ્યું મારે બોલાય ને તો લઈ લેતો ખબર પડી જાય તને ત્યારે માંડવી ખાવું છે હા તો પપ્પા માંડવી લઈને આવ્યા છે અહીંયા તમને ખોલીને જોઈએ આપણે અહીંયા પાણી મમ્મી પાય છે જો મસ્ત બધા કેવા ખૂણા ખૂણા પાન બાર આવ્યા જો મસ્ત ના
तो चलो मम्मी के साथ मैं भी पौधे को पानी डालना शुरू कर देती हूँ। और यहाँ से हमारी जामफल दिख रही है बड़ी वाली, और यहाँ से हमारा घर इस तरह से दिख रहा है, और ये बाबू का घर है। ये तो मम्मी पापा ने फाइनली मांडवी का जो थैली थी ना वो खोल दी है। તો એ સર મોટી ખાલી એટલું જ લેવું ને બહુ સરસ 20 નંબર સિંગ છે 20 નંબર હા દાણો બહુ મોટો હોય કા બદામ જેવો અને મીઠો એવો હોય એટલે હું જોઈ ગયો એટલે મેં લેતા જ જાઉં સારું સારું સરસ સરસ સિંગ ખાવા બહુ મીઠી હોય ખાસું પાછું હમણાં ઘરે જાય ને એટલે તમારે હાટું અમારી હાટું મારા ભાઈલા હાટું તમારે વહેલા હાટું એવું થોડે શું લેવા છો છમ છમ સોડાફળી લેવા છો ના સોડાફળી તો એટલામાં ન હોય છમ છમ ખુલ જા ઓહો હો હો આ શું છે પોપ છે પોપ છે. મંદિરે જ લેવા મંદિરે હતી લે હું વાત છે લવણ મંદિર હોય તો હા હા સરસ સરસ તો ખોલ્યો છે ત્યાં સારું પણ ચોખ્ખું તો મળે મંદિરે તો આવે ને મંદિરે તો બધું ચોખ્ખું જ હોય પહેલા મારે ખાવા જોઈએ તમારે સિંગ મારે તો કાંઈ નથી ખાવાનું સિંગ નહીં એક ટાણા છે ને સિંગ તો ખવાય થોડી પેકેટ સિંગ ખવાય મમ્મી એ શરૂ કરી દીધી, પપ્પા કે થોડી ખવાય આ કહેવાય હા એ વાત સાચી આ વસ્તુ ખવાય જોઈ હાલો ને એટલે જ લેવા તો બેન હિસાબે જ લેવો માં એવું છે તો સારું સારું અમારું પેટ ભરસ્યું હમણાં હા તમારે પછી હું खाली पेट તમારે હાટું લાવ્યો બે હાટું हारो हारो हमारा घर जाई तो सारे यहाँ पे हमने पौधे को पानी डाल दिया है और अभी तुम तुलसी पत्ते तोड़ रहे मैं और मम्मी मिलकर मम्मी केम तुलसी ने पान तोड़ो છો તમે રોજ લેવા તો આવો છો અહીં બાન્ય બે દિવસે સવારે જન્મંગલના પાઠ કરું છું ને હા હા એટલે સવારે ભગવાનને તુલસી પત્ર ચડાવીને જન્મંગલના પાઠ કરવાના હોય એટલે 2-3 દિવસને હારે લઈ લઉં છું ઓકે રોજ આપણે આવવું નહીં ને હા ને આ કમર દુખે છે એટલે ખુરશી ઉપર બેઠા બેઠા તોડું ને એટલે નિરાતે તૂટી દે હા એ વાત સાચી પછી વાકા વાકા આમ કડ દુખવા મળે બેઠા બેઠા તોડ લઉં કાલથી તો મંદિરે કથા છે પછી ઘરે આવી તો હાંજ જેવું થઈ જાય હા પછી હાજે તો તોડાય નહીં એટલે 2-3 દિવસના તોડી લઈને પછી વાંધો ન આવે ઓકે 1 મહિનો તો ભગવાનને ચડાવી જન્મથી પત્ર હા બહુ સારું નહીં હા ચાતુર્માસ બેઠો તે દુના કરીએ છીએ એટલે આ પાન છે એટલા દી કરશું હા પછી તો વડલા જેવો છે તુલસીમાં પછી ચોખાથી જન્મંગલ કરશું ચાતુર્માસમાં તુલસી પત્રને ચોખાથી કરવાના બહુ મહિમા એનો એટલે ઘરે તુલસી છે એટલે આપણે ચડાવીએ हाँ ये तो है ना। तो चलिए मम्मी के साथ मैं भी जुड़ जाती हूँ, थोड़ा बहुत मुझे भी पुण्य मिल जाए। જય સ્વામી जय स्वामीनारायण। तो अभी मैं और मम्मी घर पे आ गए और मम्मी ने काचे सिंह यहाँ पे लेकर बैठ गए क्योंकि मम्मी को और मेरे की बहुत फेवरेट है ना मम्मी सिंह तो બહુ अंदर में आ तो पप्पा बधाने सरप्राइज आपी दीधी आपने ने विशाल ने बधाने भाई मम्मी सिंह ખબર આપી જ ગયા લાવવાના છે તો મમ્મી હવે ખાઈ છે નહીં કાલે આપણે ગામમાં છે ને બહુ ધૂળ હતી લારીમાં આ ચોખ્ખી સરસ છે एकदम મસ્ત ચોખ્ખી છે काई नहीं खाई लो यार। तो अभी मैं और मम्मी किचन में आ गए हैं और ऑलरेडी हमने खाना बनाना शुरू कर दिया है। मम्मी आज क्या है? રાંધણ સેટ છે रांधन छठ है इसलिए हमारे घर पे आज थेपला बन रहा है હા और आज सबके घर पे थेपला ही होगा नहीं मम्मी? આખી દુનિયામાં हाँ घरे घरे थेपला का पूरी का थेपला का पूरी। तो अभी मम्मी पापा को खाना था तीखा थेपला, तो यहाँ पे तीखा थेपला बन रहा है और मम्मी को खाना है गड़ा स्वीट मतलब यहाँ पे अभी तो आटा मैंने गूंदा है दोनों को अलग अलग खाना है और दोनों सिर्फ दोनों को ही खाना था नहीं मम्मी विशाल को नहीं खाना है मुझे नहीं खाना है और पापा और मम्मी दोनों के लिए बना रहे हैं मम्मी। तो अभी हम बना रहे हैं और यहाँ पे मम्मी गए तो जा रहे हैं और यहाँ पे मैंने तेल भी रख दिया है तो तेल भी आ गया है तो मैं थोड़ा फ्राई करना शुरू कर देती हूँ। भगवान का थाल रेडी कर लिया हमने गड़ा तीखा दोनों थेपले साथ में और बीच में दूध है। तो चलिए भगवान को थाल धर के आते हैं और बाद में मम्मी और पापा दोनों खाने के लिए बैठ जाएंगे और वीडियो को एंड करती हूँ। लाइक करो शेयर करो सब्सक्राइब करो एंड बाय बाय।